જો તમે સિવિલ કોર્ટમાં કેસ જીતી ગયા તો તમારી પાસે શું હશે? ડિક્રી હશે, જજમેન્ટ હશે કે ઓર્ડર હશે? મિત્રો, આ ત્રણેય શબ્દો અલગ છે. પહેલું છે જજમેન્ટ. જજમેન્ટ જેની વ્યાખ્યા સિવિલ પ્રોસિજર કોડની કલમ 2(9) આપવામાં આવેલી છે. જજ છે એ આખા કેસની સુનાવણી પૂર્ણ કરી અને જે પોતાના કારણો લખે છે એને જજમેન્ટ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો એને ચુકાદો કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે ડિક્રી. જજમેન્ટના આધારે જ્યારે કોર્ટ છે, જજ છે એ જે પત્રક તૈયાર કરે છે એને ડિક્રી કહેવામાં આવે છે. આ ડિક્રીમાં જે પક્ષકારો હોય છે એના હકો છે, એને કોના કયા હકો છે એ હકો નિર્ધારિત કરવામાં આવે છે. આ ડિક્રીની વ્યાખ્યા છે એ સિવિલ પ્રોસિજર કોડની કલમ 2(2) આપવામાં આવી છે. મિત્રો, કોઈ પણ અપીલ છે, જ્યારે સિવિલ પ્રોસિજર કોડમાં કોઈ પણ અપીલ કરવામાં આવે છે એ હંમેશા ડિક્રી સામે અપીલ કરવામાં આવે છે. જજમેન્ટ સામે કોઈ દી અપીલ થઈ શકે નહીં. અને ત્રીજું છે ઓર્ડર. સિવિલ પ્રોસિજર કોડની કલમ 2(14) આ ઓર્ડરની વ્યાખ્યા આપવામાં આવી છે. સિવિલ પ્રોસિજર કોડ એટલે કે CPCમાં જ્યારે કોઈ પણ દાવો ચાલે છે એમાં જે કોઈ પણ વચગાળાના હુકમો કરવામાં આવે છે, આ તમામ વચગાળાના હુકમો હોય છે એને ઓર્ડર કહેવામાં આવે છે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ ચુકાદાનું અમલીકરણ છે એ જજમેન્ટના આધારે થઈ શકતું નથી, ડિક્રીના આધારે જ અમલીકરણ થઈ શકે. એટલે એક્ઝિક્યુશન જો તમારે કરાવવું હોય તો ડિક્રી હોવી ફરજિયાત છે. જજમેન્ટના આધારે એક્ઝિક્યુશન પણ થઈ શકે નહીં. મિત્રો, જ્યુડિશરીની એક્ઝામમાં આવા પ્રશ્નો અવારનવાર પૂછાય છે. આ જ પ્રકારની સરળ સમજૂતી માટે, CPCની સરળ સમજૂતી માટે જો તમે કાયદાની વાતોને ફોલો ન કરતા હો તો આજે જ કરી લ્યો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લ્યો. મિત્રો, આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું રેસ સેપ જ્યુડિસ. આ શબ્દની આપણે આવતા એપિસોડમાં ચર્ચા કરવાના છીએ. તો ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો.